ઓ સતી તમે બોલાવ કાલે કે આપણે મહારાજા યાદ કરી રહ્યા દીકરીને પ્રણામ સ્વામીજી નહીં બોલાવવાનું કારણ તમને બોલાવીએ કારણ કે આપણી દીકરી કંકુકા ઉંમર લગ્નનો ઉપયોગ થઈ ગઈ છે તે માટે તમને બોલાવ્યો. તો સ્વામી ના તેમાં મને શું પૂછવાનું હોય બધાની ગોળજીને બોલાવ્યો. ચા બનાવવા ડાડા મને તાર લઈ ગયો બેટા જैसे काम के बना दे अल्पेश ने गया यार, अल्पेश ने कह दिया ઓ બેટા તમને બોલાવ્યો કારણ તમારી દીકરી કંકુકા લગ્નનો ઉપયોગ થઈ ગઈ છે તે માટે માગું લઈને જાઓ. જેવી તમારી બોલાવજો સારું છે. મહારાજમાં ડોહાજી શીખવાને લખો આપો સારું તો સગો કોલ આવજો એ તમારે અરે અજે ઉધારે તે નથી મને ખબર નથી કોઈને પૂછી દો કોઈ હોય તો કોઈ રજવાડા જેવું હોય તો કોઈ પૂછી દો એ ભાઈ આ ભાઈ હા કયું કામ આવ્યું તમે કોણ છો હું દુધાત્યાથી ગોર મહારાજ કુંવરની ખોરમાં નીકળેલો હા કયું કામ છે ભાગવેલ રાઘવેલ બહુ સરસ ને સુંદર નામ છે કોઈ રાજા મહારાજા કોઈ રજવાડું રાજ કરતા હોય એવું કરવું અહીંયા અમારા મહારાજાનું મોટું રજવાડું જ છે ને એવું છે તમે આ તો જોયું નહીં જોઈ ખબર પણ આ ફાગણો પહેલી વખત આવ્યો હું એવું હા તો જોઈ લો તો તમારા મહારાજાને કોને કે કોઈ ગોર મહારાજ દુધાતીથી કુંવરની ખોરમાં વાઘો લઈને આવ્યા પણ એ તો કુંવર નહીં એ તો ગવડી સિઝનમાં જ થાય એવું નહીં પણ એવો કુંવર નહીં જોઈ અમારે તો પેલા રજવાડું રાજ કરતા હોય કેવું હોય કુંવરની ખોરમાં એટલે એમનો પુત્ર થાય હા એમ ચોખ્ખું કોણ એમ તો અમારા મહારાજા બે હા એવું હા તો તમારા મહારાજાને કહો કે કોઈ ગોર મહારાજ દુધાતીથી વાઘો લઈને આવ્યા છે મહારાજા કોઈ ગોર મહારાજ આવ્યા છે ઉદાહરણથી તો તમને મળવા માંગે છે મહારાજાને પ્રણામ છે મહારાજા આજે દુધાતીથી ગોર મહારાજ વાઘો લઈને આવ્યો છું હું કુંવરની ખોરમાં નીકળ્યો છું ઓ પ્રધાનજી આપણા બે કુંવરો છે ને મહારાજા ગોરજી આ બે કુંવર છે જોઈ લો મન મોટા કિયા પર તમને ખબર નહીં પડતી ના નહીં પડે
આ નાના આ મોટા નોના હાથે મૂછો રાખે અને નોના હાથે મૂછો મોટા મૂછો વગર આ પેચા ને એટલે એવું હા નાના એના મોટી અને મોટા એ કાઈ નાખે એવું થઈ ગયું હતું. એટલે નોના કી આવે આ નોના હે સરસ ને સુંદર લાગે હતો ખરા જોઈ લો મને કશી પડે એવા છે તો અમારે રજવાડા સોફે એવું દેખાય છે ખરું. તમારા મહારાજાને કહો કે અમને આ કુંવર પસંદ છે. પણ મોટો રહી જાય એનું શું હવે એ તો હતી કોઈ લઈશું 80-85 વર્ષનું હતી તો એવું નહીં તમે તો એ કરી લેવું પડે બે ભેગા ભેગી પતી એ જાય તો ને. હતી ગોઠવી ગયો જોડે જોડે તમે એવું એમ મહારાજા આપણો નાનો પુત્ર પસંદ આવ્યો છે પ્રધાનજી આપણા મોટા કુંવર શું છે એવા નાનાને પસંદ કરે છે તો કહી દીધું મેં મહારાજ બોલ મહારાજ મોટો મોટો ઘરે જવાનું છે પણ આ નહીં કરાવી એવું તો હશે તો 80-85 વર્ષનું ફળ આવી આવે હું અમાર ફરલાની જવાબદારી મારી વતી હતી. નાના છોકરાને હવે ના ના એ તો ગમે તો ફળ આવ્યો સાવ કારણ કે હું તો બધે ફરતો રહ્યો. પેલા મોટા ભાઈનો લગ્ન કરો. પેલા નાના ભાઈના લગ્ન કરવા એ વડા કરાજો તો હતી બે મેં રખડી જશે તો હમુદારું ઘરે જતા નહીં રહેવતી. તમને તે ઈચ્છા મને તો નાના કુંવર પસંદ આવ્યા તમે કોઈ લાવવાના તો છે. વોટ લાવવાનું તો 100% નક્કી કારણ કે હું તો બધે ફરતો હા બરાબર. અરે સોને રે નારિયોલ જીલો પાથે સોને રે નારિયોલ ઓછીનો બદલો મને ભેગું કરી બરાબર તો 18 સાલ પહેલા તો કોંતો જાય તો 96 સાલથી કરો છે 96 સાલનો અરે લાગે હતો તૈયાર પૂરો થઈ ગયો લગન મને આપી દે લાગે મને આજે લેલા કશો વાંધો નહીં ગળિયા લગન આયા સુરેલો ગળિયા લગન લગન આયા બરાબર. હાલો કશો વાંધો નહીં મહારાજ કંકોત્રી લખીને આપો જે લખી દે છે આવું આઠ દાડા વચ્ચે રહ્યા આ તો લખી દે તો લખી દેવાનો બરાબર. અરે કંકો સાથે કંકો